રામ રામ મિત્રો, ફરીવાર આપણા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તૈયાર બાબલા જેવા થઈ ગયા છે. અને હવે અને બધું ચાલતા થઈ ગયા, પણ પાછું ઘરે જવું પડ્યું કારણ કે છે ને બ્લુટૂથ ભૂલાઈ ગયું. બ્લુટૂથ નાખ્યું ગળામાં થઈ ગયા. કારખાના બાજુ હાલતા આવડા અને કહેવાય કાળી કૂતરી. કારખાને પહોંચી ગયા, નાની અમથી ચડે લીધી કોટડી. હવે કોટડી નથી કે હવે બીજું કઈક કેવું છે તો તમે કોમેન્ટ કરીને કહી દીજો કે હવે હું બોલ. જે સાત પીધો તો કા મહેમાનના ઘરેથી ફોન આવ્યો કે આવી જાવ ઘરે. મહેમાન છોકરા આવ્યા હતા, મારા દીકરા બે સનેડામાં ચડી ગયા છે. આજનું આમ જો જમવાનું કંઈક અલગ જ હતું. પૂરી હતી, આખી ડુંગળીનું શાક હતું, કેરીનું રસ અને રોટલી. બપોરા પાણી થઈ ગયા ને પછી પી લીધું શરબત. મહેમાન વી ગયા, પાછો એક ગ્લાસ પી લીધો. એક ગ્લાસ શરબત તો પી લીધું ને થઈ ગયા છે. હવે કારખાના બાજુ હાલતા કારખાને પોગી ગયા પી લીધી એક રકાબી ચા. પી દીધા હતા 306 હીરા પટ્ટા મારવાના. મરી દીધા 306 હીરા પટ્ટા. 306 હીરા પટ્ટા મારીને આપી દીધા. કારખાના મરી દીધું શટર ને આપણે થઈ ગયા ઘર બાજુ હાલતા. ઘરે પોગી ગયા. જો જમવામાં શું છે તમને ખબર છે? કોઈને તમને થોડી ખબર હોય. આજ આવી ગઈ છે પાછી કેરી. તો મિત્રો અમારી ઘરે હતું આજનો બપોરાની સાંજમાં હતી કેરી ખાવામાં. અને આવડો મિનિટ લોકો પૂરો થાય. તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરો. નવા વિડીયો ન્યૂ મસ્તી સાથે મળવા આવજો. રામ રામ. સબસ્ક્રાઈબ કરતો જજે.